નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। વંથલી પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન ખાતે વ્યાજ ખોલીને ડામવા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। ડીવાયએસપી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિસ્તૃત માર્ગદર્શન અપાયું। ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે વ્યાજખોરોને વ્યાજખોરીના અંકુશમાં લેવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વંથલી મથકે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે વંથલી પોલીસ સ્ટેશન ખાતે લોકોને વ્યાજખોરી સહિતની વિવિધ સમસ્યાઓ સાંભળી તેના સમાધાન માટે પોલીસ આપને શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરના વિસ્તારમાં ડીવાયએસપી બીસી ઠક્કર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એન. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. મકવાણા, પોલીસ ઇન્સ્પેક્ટર આર.વી. આહિર અને અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ શિબિરમાં પોલીસ અધિકારીઓએ લોકોને વ્યાજખોરીથી પીડાતા લોકો વગર સંકોચાએ પોલીસની મદદ લેવા જણાવ્યું હતું। રિપોર્ટર રમેશ સિંગલ, આઝાદ મીડિયા લાઈવ, વંથલી। હું તમારી સામે એક વાત રજૂ કરીશ દીકરીઓ पर। वेबसाइट पे कभी हमारे दिल में काबा तो कभी हमारे दिल में काशी, कभी हमारे दिल में काबा तो कभी हमारे दिल में काशी। પોલીસ જરૂરી, પોલીસની મદદ કરવી એ પણ આપણી ફરજ છે। હવે હું તમારી સામે ઘણા બધા લોકો આવી મુશ્કેલીથી પીડાતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક એના અવાજને છેવાડા સુધી પહોંચવામાં દેવામાં નથી। પણ ગુનાનો ભાગ સાહુકારી ધારા મુજબ જ્યારે સાહુકારી ધારો અસ્તિત્વમાં આવ્યો, સાહુકારી ધારો અસ્તિત્વમાં આવ્યો એ વ્યાજખોરીના કારણે કેટલાય પરિવારો બરબાદ થઈ રહ્યા છે। એના અનુસંધાને આજે આ મહેરબાન નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીવાયએસપી સાહેબ બીસી ઠક્કર સાહેબ કેશોદ ડિવિઝન ના અધ્યક્ષસ્થાને ડીવાયએસપી કેશોદ, મારા વિસ્તારમાં કેશોદ પોલીસ સ્ટેશન, વંથલી, માણાવદર અને બાટવા 4 પોલીસ સ્ટેશન છે। ગુજરાત સરકાર દ્વારા આયોજિત જે આપણા મુહિમ છેડવામાં આવી છે કે ગુજરાતની પ્રજાને વ્યાજખોરોથી મુક્ત બનાવો, તેના અંતર્ગત આજરોજ વંથલી પોલીસ સ્ટેશન ખાતે એક લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું। લોકદરબારનો મુખ્ય હેતુ એ છે કે વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારના, વંથલી તાલુકા વિસ્તારના જે લોકો વ્યાજખોરોથી સંકળાયેલા ફસાયેલા છે એ લોકોને કાયદાકીય જ્ઞાન મળે, તેઓમાં અવેરનેસ આવે, તેમજ એ લોકો નિર્ભય થઈને આવે અને પોલીસ સ્ટેશન તેઓ જે વ્યાજખોરો છે કે જેના ચુંગલમાં એ લોકો ફસાયેલા છે, બધી રીતે તૂટી ગયેલા છે કે એમને ઘણું મોટું નુકસાન થતું હોય છે, એ લોકોને અવેરનેસ આવે એના માટેનું એક લોકદરબારનું આયોજન કરવામાં આવેલું છે। અને હું વંથલી તાલુકા વિસ્તારની તમામ પ્રજાને અપીલ કરું છું કે આપ બેઝિઝક અને નિડરપણે પોલીસ સ્ટેશન આવો અને આવા વ્યાજખોર વિરુદ્ધ આપ ફરિયાદ દાખલ કરો। વંથલી પોલીસ આપની સાથે હતી, છે અને રહેશે। જય હિન્દ।